હવામાન વિભાગની આગાહી 2-3 જુલાઈએ મેઘરાજા પધરામણી કરશે। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આગામી 2 થી 3 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યની આસપાસ હાલ 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે। આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સાથે હવામાન વિભાગે 1 થી 2 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે, કારણ કે દરિયામાં પવનની ઝડપ 45 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। બીજી તરફ રાજ્યમાં વરસાદ સાથે ગરમી અને ભેજનો ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી રહી શકે છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ખેડૂતો માટે રાહતના સમાચાર। 2 જુલાઈથી સટાસટી બોલાવી શકે છે મેઘરાજા। 2 જુલાઈ એ સમગ્ર ગુજરાતને આવરી લે એવી શક્યતા છે। આ આગાહી છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની। તેમની આગાહી પ્રમાણે ખેડૂતો માટે રાહત લાવી છે। જયપ્રકાશ માઢકે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। આગાહી મુજબ આગામી 4 દિવસમાં ચોમાસું ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આગળ વધશે અને 2 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું છવાઈ જાય તેવી શક્યતા છે। ખાસ કરીને 2 થી 7 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આદ્રા નક્ષત્રમાં છેલ્લા 5 દિવસોમાં પણ વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હવામાન નિષ્ણાંતો મુજબ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશિયન ડાયપોલનું વલણ પોઝિટિવ થવા તરફ જઈ રહ્યું છે। જુલાઈના અંત સુધીમાં આઈઓડી વધુ મજબૂત બની શકે છે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। આઈઓડીની મજબૂતી અલ્નીનો જેવી પરિસ્થિતિ સામે લડત આપી શકે છે। આઈઓડી પોઝિટિવ રહેશે તો પાછોતરો વરસાદ સારો થઈ શકે છે અને અત્યાર સુધીની વરસાદની ઘટ પણ પૂર્ણ થઈ શકે છે। તેમણે ઉત્તર પૂર્વ ભારત માટે પણ અલગ આગાહી આપી છે, ત્યારે ભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મોન્સૂન કોર ઝોનમાં સરેરાશથી ઓછો વરસાદ પડી શકે છે। ગુજરાત માટે ખાસ કરીને અષાઢી બીજે અને જન્માષ્ટમીએ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે કૃષિ માટે રાહતરૂપ બની શકે છે। આ તરફ પાછોતરો વરસાદ કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે, પરંતુ કુલ મળીને શિયાળુ પાક માટે તે લાભકારી રહેશે એવી પણ આગાહી છે। અલ્નીનોના કારણે વેપારી પવનોમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે ભેજનું પ્રમાણ પણ ઓછું રહેવાની શક્યતા છે। દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતુર। દરિયામાં ઉછળ્યા 15 ફૂટ ઊંચા મોજા। દ્વારકા જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં પવનની ઝડપ વધતા દરિયો તોફાની બન્યો, જેના કારણે કિનારાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના હર્ષદ ગામ નજીક પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। આ ઉપરાંત ગોમતી ઘાટ અને લાઇટ હાઉસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અંદાજે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। કિનારા સાથે સતત દરિયાના મોજા અથડાઈ રહ્યા છે। દરિયો પણ ઘૂંઘવાટા કરતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। તંત્રએ લોકોને દરિયામાં ન ઉતરવા અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે। હાલ પરિસ્થિતિ પર તંત્રની સતત નજર છે। વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના ખેડૂતો ચિંતિત। જિલ્લાના વાવેતરનો ગ્રાફ સતત નીચો। સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસું રાજ્યમાં સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાયો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। જુઓ, ખેતરો સૂકાભટ પડ્યા છે। ખેડૂતો મેઘરાજા સામે મીટ માંડીને બેઠા છે, પરંતુ મેઘરાજા જાણે કે રીસાયા હોય તેમ પ્રગટ જ નથી થઈ રહ્યા। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ અને વાવેતર બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે જૂનના અંત સુધી જિલ્લામાં લગભગ 2.14 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું હતું, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1.17 લાખ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે, એટલે કે આશરે 97,000 હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે। વરસાદના આ અભાવની સીધી અસર ખેડૂતોના પાક અને ખર્ચ પર પડી રહી છે। ગત વર્ષે જૂનના અંત સુધી જિલ્લામાં કુલ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 33 મિલીમીટર એટલે કે અડધા ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, એટલે કે વરસાદમાં 28% કરતાં વધુ ઘટ છે। વાવેતરમાં ઘટાડો અને વરસાદની ખેંચને કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે। આગોતરા વાવેતર કરનાર ખેડૂતોને બિયારણ, દવા અને મજૂરીના ખર્ચ વગડવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે ઘણા ખેડૂતો હજુ વાવેતર પણ કરી શક્યા નથી। જો વરસાદની સ્થિતિ આગળ પણ આવી જ રહે છે તો જિલ્લામાં અનેક ખેડૂતો વાવેતરથી વંચિત રહી શકે છે। પાટણમાં યુવક રખડતા આંખલા માથે ચડી ગયો, વિડીયો વાયરલ થયો।
પાટણ જિલ્લાના હારીજમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ એ રખડતો ખૂટ્યો છે, ઘોડો નથી, જો ભડકશે તો ભાગવું ભારે પડશે. હારીજમાં આ નંદી રાઈડે લોકોનું ધ્યાન જરૂર ખેંચ્યું છે. વાયરલ વિડીયોમાં એક યુવક આરામથી રખડતા નંદી પર બેસીને બજારમાં ફરતો જોવા મળે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે યુવક કોઈ ઉતાવળમાં નથી, આરામથી બેઠો છે, રસ્તામાં મળતા લોકો સાથે વાતચીત પણ કરે છે, જાણે પોતાની રોજની નંદી એક્સપ્રેસ હોય. વાયરલ વિડીયોમાં યુવક નિર્ભય બનીને નંદી પર બેસીને કરતબ કરતો દેખાય છે. આ દરમિયાન બજારમાં ખરીદી માટે આવેલા લોકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી હરકતને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ દ્રશ્યો જોઈને બજારમાં હાજર લોકો પણ થોડા આશ્ચર્યમાં અને થોડા મનોરંજનમાં જોવા મળ્યા. જોકે જાહેર રસ્તા પર પ્રાણી પર આવી રીતે સવારી કરવી જોખમી બની શકે છે. પ્રાણી અચાનક ભડકી જાય તો યુવક સહિત આસપાસના લોકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોઈ તેને મજેદાર કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે આવી હરકતોને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. જાહેર સ્થળે જીવના જોખમે કરવામાં આવેલા સ્ટંટને લઈને સ્થાનિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે. લોકો આવા બેદરકાર વર્તન સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયો બાદ તંત્ર આ યુવકની ઓળખ કરીને કોઈ કાર્યવાહી કરે છે કે નહીં. અમરેલી અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત. અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સાવજોએ લોકોના પેટમાં ફાળ પાડી અને હવે જુઓ આ દ્રશ્યો. જ્યાં આગળ અમરેલીના જાફરાબાદના ધોળાદ્રી ગામમાં અહીં એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. મોડી રાત્રે વીજળી ગતિએ દીપડાએ શિકાર કર્યો. માત્ર 4 જ સેકન્ડમાં દીપડાએ શ્વાનને ઉઠાવી જતો રહ્યો. શ્વાનના શિકારનો વિડીયો વાયરલ થતા હવે ધોળાદ્રી ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. આરોપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ દીપડો અહીં આટાફેરા મારતો નજરે પડ્યો છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે. આ તરફ અમરેલીના વાંકિયા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો, જેનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગે ટ્રેન્ક્યુલાઇઝ કરી અને પાંજરે પૂર્યો. રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી પીએચસી સેન્ટરમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરી અને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો. વન વિભાગ દ્વારા વાંકિયા ગામે ખાસ ગ્રામસભા યોજી લોકોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરાઈ. તો વેરાવળના બાદલપરા ગામમાં મહાકાય મગર ઘૂસી આવ્યો. છેલ્લા ઘણા સમયથી ગામમાં આતંક મચાવતા મગર પાંજરે પૂરાયો, જેને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં તસ્કરોનો ત્રાસ, જ્વેલરીની દુકાનને 6 મહિનામાં બીજી વાર બનાવી નિશાન. સુરતમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટના સામે આવી. પાંડેસરા વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ જ્વેલર્સ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. મળતી માહિતી મુજબ તસ્કરો દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર પ્રવેશ્યા અને અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું અને 25,000 રૂપિયા રોકડની ચોરી કરી. એટલું જ નહીં, પુરાવા ન રહે તે માટે આરોપીઓ સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા. જોકે નજીકના સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા. ઘટના અલગ અલગ સીસીટીવી જોવા મળી રહ્યા છે. અલગ અલગ એંગલમાં તસ્કરો કેદ થયા છે, જેમાં દુકાન તરફ આવતા જોવા મળી રહ્યા છે. દાવો છે કે આ જ દુકાનમાં 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે સ્થાનિકોની સતર્કતાને કારણે ચોરો ભાગી ગયા હતા. જોકે આ વખતે તસ્કરો સફળ રહ્યા છે. ઘટનાથી પાંડેસરા પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી. અરવલ્લીમાં ચેઇન સ્નેચિંગની ઘટનામાં સંડોવાયેલા 2 શાતીર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. મોડાસાના કોલેજ રોડ પર આવેલી એક હોટલ પાસેથી ઝડપાયેલા સલમાન ખાન પઠાણ અને વિક્રમ દાંતાણી પાસેથી પોલીસે ₹97,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના પાણીના બિલ મુદ્દે નવો વિવાદ. 12 લાખ નહીં 23 લાખનું બિલ મુકાયાનો દાવો. રાજકોટ મહાનગરપાલિકા અને વિવાદો જાણે હવે એકબીજાના પર્યાય બની ગયા છે. ક્યારેક કાજુ કતરીના બિલને લઈને ચર્ચા, ક્યારેક લાખોના પાણીના બિલને લઈને સવાલો. હવે ફરી એકવાર પાણીના બિલને લઈને સવાલો ઉઠ્યા છે, કારણ કે જે રકમ અગાઉ સામે આવી હતી તેના કરતા મિનરલ વોટરનું બિલ બમણું હોવાનો દાવો છે. એટલે કે 12,40,000ની જગ્યાએ 23 લાખ રૂપિયા. જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1500 ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર કાર્યવાહી પાછળ અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. માત્ર 200 mlની મિનરલ વોટરની લગભગ 2,87,000થી વધુ બોટલોનો ઉપયોગ થયા હોવાનો દાવો છે. એ પણ ₹8 લેખે, જેના કારણે પાણીનો ખર્ચ લાખોમાં પહોંચી ગયો છે. એટલું જ નહીં, ભોજન, નાસ્તા અને લીંબુ પાણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ. માત્ર 3 દિવસની વિડીયોગ્રાફી માટે અંદાજે 24 લાખ રૂપિયા. મંડપ સર્વિસ, લાઇટિંગ અને જેસીબી ડમ્પર ટ્રેક્ટર સહિતના ખર્ચને લઈને પણ અનેક સવાલો ઉભા થયા. જ્યારે મેન પાવરનો ખર્ચ તો આંકડાથી અલગ જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે જાહેર નાણાંના ઉપયોગમાં આટલો ખર્ચ કરવામાં આવ્યો તે જરૂરી હતો કે પછી ખર્ચ પાછળ રોકડી કરવાનો હેતુ છે? જંગલેશ્વર વિડીયોગ્રાફીના બિલ મુદ્દે કોન્ટ્રાક્ટરની સ્પષ્ટતા. આ જ્યારે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ
મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન કરવામાં આવેલી વિડીયોગ્રાફીનું 24 લાખ રૂપિયાનું બિલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ મુદ્દે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હર્ષદ ભાયાણીએ સ્પષ્ટતા કરી તેમને ડિમોલિશનના માત્ર 2 દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો, જેના કારણે બહારથી કેમેરામેન બોલાવીને ટૂંકા સમયમાં સમગ્ર વ્યવસ્થા ઊભી કરવી પડી હતી. તેમણે વધુમાં જણાવ્યું છે કે કામ શરૂ કરવા માટે ફ્લેટ ગીરવી રાખીને કેમેરામેનની ચૂકવણી કરવામાં આવી હતી અને કોર્પોરેશનને તાજેતરમાં જ બિલની રકમ ચૂકવી છે. ભાયાણીનો દાવો છે કે બિલ ઓડિટ બાદ જ મંજૂર થયું છે. સમગ્ર ડેટા કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી. તેમને એવો પણ દાવો